આતંક મચાવનાર લુખ્ખાઓનો પોલીસે કાઢ્યો વરઘોડો। ટાંટિયા તોડ સર્વિસ બાદ અસામાજિક તત્વોને ચાલવાના પણ ફાંફા। સુરતના સચિન મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ। દીપક પટેલ નામના વેપારીનું મોત। પેટ્રોલવાળી કારમાં આગ કેવી રીતે લાગી તે સવાલ। રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। અંદાજે 15 કરોડ કિંમતની 150 વીઘા ગૌચરની જમીન કરાઈ ખુલ્લી। વીજ ચેકિંગ સમયે યુજીવીસીએલની ટીમ પર હુમલાનો પ્રયાસ। બનાસકાંઠાના કાંકરેજમાં વડાગામમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કરતા કારના તૂટ્યા કાચ। જાનહાનિ નહીં। ઉત્તર પ્રદેશના કાર્તિકેય મંદિરનો કરાયો એએસઆઈ સર્વે। 5 ધાર્મિક સ્થળ અને 19 કુવાની કરવામાં આવી તપાસ। એએસઆઈની ટીમે કર્યું નિરીક્ષણ। જયપુરમાં ટેન્કર બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને પહોંચ્યો 11 પર। ઇજાગ્રસ્ત 35 લોકો સારવાર હેઠળ। પ્રધાનમંત્રી મોદીએ ભજનલાલ શર્મા સાથે કરી ટેલિફોનિક વાતચીત।